કારણ કે દરેક પ્રક્રિયા, દરેક ક્રિયા, દરેક કાર્યનું સેન્ટર પોઈન્ટ તો માણસ જ છે. At the end of the day, it is man who is responsible and man who is irresponsible for anything that is happening. માણસ જો વ્યવસ્થિત ગોઠવાય તો માનવતા ગોઠવાય જ જાય. એકવાર રવિવારે સવારે એક પિતા સન્ડે ન્યૂઝપેપર વાંચતા હતા એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ચાલતી હશે એટલે એનગ્રોસ થઈ ગયેલા. એમાં એમનો નાનો 8 વર્ષનો બાળક એને પપ્પાને કીધું કે પપ્પા તમે મને કહેલું કે હું તને બેટ લાવી આપીશ, તમે અઠવાડિયામાં 3-4 વખત મેં તમને યાદ કરાવ્યું, તમે કીધું આજે કાલે એમ કરતાં કરતાં અઠવાડિયે જતો ગીવ મી અ બેટ, કારણ કે મારે આજે સન્ડે નૂન ટાઈમ મારે એક મેચ છે અને મારે મારું બેટથી મારી મેચ રમવી છે. કોઈ પણ બાળકને પોતાના બેટ લઈને મેચ રમવા જવું ને એનો એક આનંદ હોય છે. એને પપ્પાએ કીધું આજે તો બધી શોપ બંધ હોય, હું તને કાલે લાવી આપીશ. પપ્પા તમે ગયા રવિવારે આવું કરેલું, કંઈક વાતચીત ચાલી. એટલે પેલા ફાધરે થયું કે આ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે સન્ડે ન્યૂઝપેપરની, આને કંઈક મારે એંગેજ કરી દેવું જોઈએ. એટલે આજુબાજુ જોયું કે આને એંગેજ કરવા માટે શું છે. એટલે ત્યાં એક A4 પેપર સાઇઝ ઉપર એક વર્લ્ડ મેપ હતો, દુનિયાનો નકશો હતો. એમ થયું કે આને એંગેજ કરી શકશે. એટલે એના પિતાએ એને 12 કે 16 પીસીસ કરી નાખ્યા, ફાડી નાખ્યું. અને બાળકને કહ્યું જે વર્લ્ડ મેપ છે દેખાડેલો, હવે તું આને પાછું સરખું કરી લાવ એટલે હું તને તરત બેટ આપી દઉં. કારણ કે પિતાને કોન્ફિડન્સ હતો કે 8 વર્ષનો છોકરો 3જા ધોરણમાં એને દુનિયાનો નકશો તો જોયો જ ના હોય, એટલે ગોઠવતા તો આવડે જ નહીં, કારણ કે જોગ્રાફીથી ભણ્યો જ નથી. એને પાછા એના પિતા સન્ડે ન્યૂઝપેપર વાંચવા માંડ્યા. ત્યાં પેલો બાળક 10 જ મિનિટમાં પાછો આવ્યો, સરસ સેલોટેપથી ચોંટાડીને આખો દુનિયાનો નકશો. તો પિતાજીએ જો તો બહુ આશ્ચર્ય થયું. એને પિતાએ કીધું મેં તને કહ્યું કોઈની હેલ્પ નહીં લેવાની, તારા મધરની, તારા એલ્ડર સિસ્ટરની કોઈની હેલ્પ નહીં લેવાની. તો કે મેં ક્યાં કોઈની હેલ્પ લીધી છે, મધર ને સિસ્ટર તો ઘરમાં છે, તે તો બહાર ગયા છે. ફાધરને બહુ આશ્ચર્ય થયું કે કેવી રીતે થયું, આ શક્ય જ નથી. એને બાળકને પૂછ્યું કે તે કોઈ જે વર્લ્ડ મેપ જોયો જ નથી, તો કે ના મેં જોયો જ નથી, પહેલી વાર અત્યારે જોયો. અને એ તો મેં તને ફાડીને આપ્યો, તો કેવી રીતે ગોઠવી આપણે? ત્યારે પેલા બાળકે હસતા હસતા પપ્પાના હાથમાંથી A4 સાઇઝ પેપર લઈ અને ટર્ન અરાઉન્ડ કરી કે પપ્પા પાછળ છે ને એક માણસ ઉભેલોનું ચિત્ર હતું, મેં માણસ ગોઠવી નાખ્યો, ગોળ ફેરી એટલે આગળ દુનિયા ગોઠવાઈ ગઈ. માણસ ગોઠવાય એટલે દુનિયા ગોઠવાઈ જાય. એને એક ઊભો માણસ હતો ને નાના બાળકને 3 મોઢું, છાતી, હાથ, પગ એટલું તો ગોઠવતા આવડી જાય ને, એટલે આગળ એ દુનિયા જાતે. Adjust yourself and your world will get adjusted. As simple as that. તમારે કોઈ ફરિયાદ જ નહીં રહે, તમે બરોબર એડજસ્ટ થાઓ તમારી પર્સનલ લાઈફમાં, તમારી ફેમિલી લાઈફમાં, તમારા સોશિયલ લાઈફમાં, તમારા પ્રોફેશનલ કરિયરમાં, વોટએવર. તમે જો પ્રોપર એડજસ્ટ થઈ જાઓ ને તો યુ ડોન્ટ હેવ એની કમ્પ્લેન્ટ્સ, બીકોઝ ધેન યુ હેવ the virtue of acceptance, you have the virtue of compromise, you have the virtue of adjustment, you have the virtue of tolerance. આ બધું એડજસ્ટમેન્ટમાં આવે છે કે તમે ટોલરેટ પણ કરી શકો, એડજસ્ટ પણ થઈ શકો, કોમ્પ્રોમાઇઝ પણ કરી શકો અને એક્સેપ્ટન્સ પણ કરી શકો. માણસ વ્યવસ્થિત ગોઠવાવો જોઈએ વિચારોની દ્રષ્ટિએ, ભાવનાઓની દ્રષ્ટિએ. બીકોઝ એટ ધ એન્ડ ઓફ ધ ડે મેન ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ. તમે સવારે જેવું વિચારો એવું સાંજે થઈ જાઓ, આખી જિંદગી જેવું વિચારો એવું તમે જીવનના અંતે થઈ જાઓ. માણસ બરોબર એડજસ્ટેડ ના હોય તો દુનિયાના બધા જ પ્રશ્નો છે. તમે જો અમેરિકામાં ન્યુયોર્કમાં બ્રોન્ક્સ એરિયા છે, એમાં એક ઝૂ છે, એટલે કે પ્રાણી સંગ્રહાલય. આખું ઝૂ તમે જોઈને લગભગ દુનિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે. છેલ્લે બધા પ્રાણીઓ, પક્ષીઓ બધાને તમે જોઈ લો, પછી છેલ્લે એક્ઝિટ પર એક મોટો લાઈફ સાઇઝ મિરર છે, ત્યાં પણ તમારે ઊભું રહેવા. જેમ કોઈ પાંજરાની સામે તમે ઊભા રહો પશુ પક્ષી જોવા માટે, એમ આની સામે પણ ઊભો રહેવાનું, કારણ કે અગત્યનું પ્રાણી તો હવે જોવાનું છે ને. એ મિરરની નીચે એક વાત લખી છે, બહુ સુંદર વાક્ય લખ્યું છે કે નાઉ યુ આર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ મોસ્ટ ડેન્જરસ એનિમલ ઇન ધ વર્લ્ડ. મિરર નીચે શું લખ્યું છે? અત્યારે તમે સૌથી ઘાતકી પ્રાણીની સામે અત્યારે ઊભા છો. અને શું લખ્યું છે? ધ ઓનલી વન વિચ કિલ્સ ઇટ્સ ઓન કાઇન્ડ. કે આ એક જ એવું પ્રાણી છે જે પોતાની જાતને મારવા માટે બેઠું છે. કારણ કે અત્યારે પૃથ્વી ઉપર 30,000 વૈજ્ઞાનિકો બોમ્બ્સ અને મિસાઇલ્સની R&D કરે છે. 2, 5, 15 નહીં, હા,
200-500 નહીં, 2-5 હજાર નહીં, 30,000 વૈજ્ઞાનિકો બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે અને R&D કરે છે. એટલે બોમ્બ્સ અને મિસાઇલ્સ અને વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન બને છે એ બધી બનાવનાર વ્યક્તિઓ અભણ નથી, હા, અને સામાન્ય ભણેલા પણ નથી. સમ ઓફ ધેમ આર ફાઇનેસ્ટ ગ્રેજ્યુએટ્સ ફ્રોમ સમ ઓફ ધ ફાઇનેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ ઇન ધ વર્લ્ડ. પણ એ બરોબર એડજસ્ટ થઈ નથી એની બુદ્ધિ, શિક્ષણ સાથે સંસ્કાર ના આવ્યા એટલે એને માનવતા ના આવી. હી ઇઝ નોટ અ હ્યુમન બિંગ ફોર હ્યુમેનિટી. આજે આપણે વાત કરવી છે હ્યુમન્સ ફોર હ્યુમેનિટી. વાસ્તવિક પરિસ્થિતિ છે મેની અ ટાઈમ્સ હ્યુમન્સ આર નોટ ફોર હ્યુમેનિટી. માણસ છે માનવતા માટે નથી. ઇમેજિન 30,000 વૈજ્ઞાનિકો જે દિવસમાં 15-16 કલાક કેવી રીતે માણસને પૃથ્વી ઉપરથી સાફ કરી નાખવું એનું સંશોધન કરે છે. એ 30,000 પોતાની એનર્જી અને રિસોર્સિસ, એકેડેમિક્સ અને એક્સપિરિયન્સીસ એ આ કોરોના દરમિયાન વેક્સિન માટે કે કોઈ ઓરલ ડ્રગ માટે વાપર્યા હોત તો આ 1.5-2 વર્ષથી આપણા બગડત નહીં. અને હજી પણ એને બુદ્ધિ નથી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે 1988ની સાલમાં યુનાઇટેડ કિંગડમમાં પાર્લામેન્ટમાં એમની પધરામણી થઈ અને બ્રિટિશ પાર્લામેન્ટે પ્રમુખ સ્વામી મહારાજનું સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન કરેલું, તે વખતે ત્યાં પાર્લામેન્ટના સ્પીકર મિસ્ટર પોલ બોટેંગ, એ પોતે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા, એમણે પ્રવક્તા તરીકે પ્રમુખ સ્વામી મહારાજના પરિચયમાં એક બહુ જ સુંદર વાત કરી કે સ્વામી, અમે તમને અહીંયા બોલાવ્યા છે, બહુ હેતુસર બોલાવ્યા છે, અને અમારો હેતુ એ છે કે અમે મહાસત્તા છીએ અને મહાસત્તા એટલા માટે કહેવાય છે કે અમને લોકોને સારી રીતે મારતા આવડે છે. મહાસત્તાની એક જ ડેફિનેશન છે, who is called a superpower when the country possesses or is well equipped to kill people quick. જલ્દી લોકોને મારી શકવા માટે તાકાત હોય એટલે મહાસત્તામાં, બીજું કહેવાતું નથી. પોલ બોટેગે પાર્લામેન્ટમાં વાત કરી ઇન ધી પ્રેઝન્સ ઓફ ઓલ ધી એમપીઝ કે વી નો હાઉ ટુ કિલ હ્યુમન્સ ફાસ્ટ એન્ડ સો વી આર અ સુપર પાવર. આ બીજી વાત કરી. પછી ત્રીજી વાત એમણે કરી કે સ્વામી, આજે અમે તમને પાર્લામેન્ટમાં એટલા માટે બોલાવ્યા છે કે તમે અમને માનવતા શીખવાડો, અમને માનવ બનાવતા શીખવાડો ને, એટલા માટે અમે તમને પાર્લામેન્ટમાં બેસાડ્યા છે. અમે એમપી તો છીએ જ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ તો છીએ જ, પણ અમારે માણસ બનવું છે. વી વોન્ટ ટુ બી હ્યુમન્સ એન્ડ સો વી હેવ કોલ્ડ યુ હિયર. એટલે માણસ છે માનવતા માટે છે, બાકી બધું કામ જે માણસ કરે છે ને એ તો બાકીના પ્રાણીઓ કરે છે. બાકી બધું કામ જે માણસ કરે છે માનવતા સિવાય, એ બધું કામ તો બીજા પ્રાણીઓ કરે છે. તો there lies no difference between a human being and any other animal if it doesn't show absolute humanity. એની માટેનો આજનો આ પ્રસંગ છે કે કોરોના વોરિયર તરીકે જેને ખૂબ મોટી માનવતા દાખવી, નિલેશ, ખૂબ મોટી માનવતા દાખવી અને આપણા જેવા કોમન સિટીઝન્સને ખૂબ રક્ષા કરી, એને આપણે બિરદાવવા જ જોઈએ. તો they stood as humans for humanity. Today in this program, let us as common citizens stand up as humans for humanity. એ લોકોએ કોરોના દરમિયાન એમનું કામ કર્યું. આજે દિવસો સુધર્યા છે તો આપણે પણ આપણી ફરજ અદા કરવી જોઈએ. આપણે પણ પેબેક કરવું જોઈએ. આપણે પણ આપણા માથા ઉપર પોલીસ કર્મીઓ અને ડોક્ટરોનું જે ઋણ છે એ અદા કરવું જોઈએ. ડોક્ટર કિરણ દોશી બેઠા છે, જે પ્રમુખ સ્વામી મહારાજના પર્સનલ ફેમિલી ડોક્ટર હતા. અમારા સંતોના પણ પર્સનલ ફેમિલી ડોક્ટર છે. એમણે કોરોના દરમિયાન એક વખત અમારે વાત થઈ 4-5-6 મહિના પહેલા, ત્યારે એમણે સાહજિક વાત કરી કે હું 24 કલાક મારો ફોન ચાલુ રાખું છું. મેં કહ્યું ડૉક્ટર, અત્યાર સુધીમાં કેટલાને તમે સલાહ આપી ફોન ઉપર? તો કે મોર દેન 4,000, 4,000થી વધારે લોકોને ફોન ઉપર સલાહ આપી અને મેસેજીસ તૈયાર રાખેલ, ઇંગ્લિશમાં, હિન્દીમાં, ગુજરાતીમાં અને મરાઠીમાં, 4,000 ભાષામાં. પેલો કે આવું થયું છે, લાઇન ઓફ ટ્રીટમેન્ટ શું ડૉક્ટર? તો કે હું તને મેસેજ કરી દઉં. પેલો જે ભાષામાં બોલતો ને એ ભાષામાં જ એને મેસેજ કરી દેવા. આવી નિસ્વાર્થ ભાવે ડોક્ટર્સ અને પોલીસમેને સેવા કરી છે. જે સેવાની ભાવના છે એ એકચ્યુઅલી તો આપણા લોહીમાં, આપણા ડીએનએમાં છે જ. પણ વધુ પડતું પ્રોફેશનલિઝમમાં જઈએ, વધુ પડતું ઓવર એન્ડ એક્સટેન્ડેડ
Unwanted meaning of secularism. I'm using 3 words. Over, unwanted, and beyond a certain limit of meanings of secularism. અને ઘણી વખત એથિસ્ટ માઇન્ડના લીધે પણ આપણે અમુક સેવાઓ નથી કરી શકતા. બાકી આપણા ડીએનએમાં છે કે આપણે સેવા કરવી. અહીંયા આપણે બેઠા છે બધાને, આપણે બધાને જ્યારે જ્યારે નાની મોટી તક મળી છે ત્યારે આપણે બધાએ સેવા કરી છે. યસ ઓર નો? અને હજી પણ આપણે તક મળે છે ને આપણે કરીએ છીએ. એટલે એ આપણા બ્લડમાં છે. ભગવાન સ્વામિનારાયણે એમના ગ્રંથ શિક્ષાપત્રીમાં સર્વશાસ્ત્રના સાર રૂપે જે આપણા મહાન ઋષિ મુનિઓએ, the seers and seekers of India, the great sages of India, what they have given us, એ આપણને ખૂબ સારી રીતે એમના શિક્ષાપત્રીમાં આ સેવા સંબંધી વાત લખી છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું કે પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજનને વિશે દયાવાન થવું. આ સેવાની વાત છે. પોતાના જે પણ પોતાની સામર્થ્ય હોય, પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજન એટલે કે ગરીબ નાના માણસ હોય સમાજના, એને વિશે દયાવાન થવું એટલે કે એની સેવા કરવી. આ વાત લખી છે આપણા શાસ્ત્રોમાં. હિતોપદેશમાં પણ વાત લખી કે જે વ્યક્તિ એવું જીવે છે કે એના જીવનના આધારે સમાજના અન્ય લોકો જીવે છે, વિદ્વાનો હોય, મિત્રો હોય, દેશબંધુઓ હોય, એનું જ જીવન સાર્થક છે. Some portion of your life should be dedicated to society and God. Otherwise, even the best professional career, best family career still is not complete. Do you believe this? Just raise your hands if you say yes. આપણે બધા જ્યાં સુધી તમારે તમારા જીવનનો કોઈક એક નાનો ભાગ તમે સમાજ સેવા માટે અને ભગવાન માટે તમે નથી વાપર્યો, ત્યાં સુધી તમે ગમે તેટલા ઇફ યુ વોન ધ હોલ વર્લ્ડ, તમે પૃથ્વી જીતી જતી તો પણ તમારું જીવન તો અધૂરું છે જ. ઇટ્સ ઇનકમ્પ્લીટ. અને જ્યારે જીવનનો અંત સમય આવશે ત્યારે તમને યુ વિલ નોટ રિગ્રેટ અ ન્યૂ શોપ નોટ ઓપન, યુ વિલ નોટ રિગ્રેટ અ ન્યૂ પ્રોજેક્ટ નોટ ડન. એક નવો પ્રોજેક્ટ નતો કરી શકે એનું જીવનમાં અંત સમયે દુઃખ નહીં રહ્યા. એક નવી દુકાન, એક નવી ઓફિસ ચાલુ ના કરી શક્યો, ગ્રીન કાર્ડ ના લઈ શક્યો, દીકરાને કે દીકરીને સિટીઝનશીપ ના અપાવી શક્યો, એ આ બધા રિગ્રેટ્સ અંત સમયે નથી રહેતા. ઇટ્સ અ સર્વે. અંત સમયે રિગ્રેટ એટલું જ રહે છે કે જ્યારે મારે કોકને મદદ કરવાનું ટાણું હતું ત્યારે ચૂકી ગયો. રિગ્રેટ અંત સમય એટલે જ હોય છે. અને જ્યારે મારે ભગવાનની ભક્તિ કરવાનો સમય હતો એ પણ ચૂકી ગયો. These are the only 2 regrets that people have towards the end of their life. This is by a pure survey. આ કે ઇમેજિનેશનની વાત નથી. એટલે આપણા સત્શાસ્ત્રોમાં વાત છે સેવાની, હ્યુમેનિટીની, મદદરૂપ થવાની, દીનજનને વિશે દયાવાન થવાની. અને આપણા મહાપુરુષો જીવી ગયા. ડોક્ટર અબ્દુલ કલામ કેટલી સુંદર વાત છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, ધ પીપલ્સ પ્રેસિડન્ટ, ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા. અને 48 યુનિવર્સિટીઝમાંથી ઓનરરી પીએચડી મળ્યું. કારણ કે યુનિવર્સિટી ક્રેડિટ કરતી હતી કે અમારા ઓનરરી પીએચડીના લિસ્ટ ઉપર ડોક્ટર એ કલામ સાહેબ છે. 48 પછી તે ના પાડતા હતા કે હવે રહેવા દો, મારે ક્યાં બધું લેવું કરું. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ બહુ જ એક સુંદર વાત લખી. આઈ એમ કોટિંગ હિમ નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. ડોક્ટર કલામ રાઇટ્સ કે I may not be a handsome person, but I can definitely give my hand to someone for help. હું હેન્ડસમ નથી પણ મારો હેન્ડ સમને આપી શકું છું. મારો હાથ કોકને મદદ માટે આપી શકું છું. જે વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી છે, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. આ જીવન સૂત્રથી, આ હ્યુમેનિટીની ભાવનાથી પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષ જીવ્યા. 162 પ્રકારની સોશિયલ, કલ્ચરલ, એજ્યુકેશનલ, એન્વાયરમેન્ટલ બધી પ્રવૃત્તિ કરી અને યુનાઇટેડ નેશન સુધી આ સંસ્થાને મૂકી દીધી. તો મહાપુરુષોનો અભિપ્રાય છે. રામચરિત માનસમાં એક સરસ વાત લખી છે, પરહિત સરસી ધર્મ નહીં ભાઈ. સૌથી મોટું ધર્મ શું છે? પરહિત. નવીનભાઈ સાથે અમારે ઘણી વખત વાત થાય ફોન ઉપર, તો વાતમાં બીજો કોઈ વિષય ના હોય, એક જ વિષય હોય, પરહિત. બીજાનું કંઈક ભલું કરી શકે એ જીવનનો આનંદ છે. 2 types of pillows are softest in your bedroom. તમે રાત્રે બેડરૂમમાં સુવા જાઓ એટલે 2 પ્રકારના પિલો બહુ સોફ્ટ છે જેની પર તમે માથું રાખીને ખૂબ સુંદર રીતે તમારી નીંદ લઈ શકો. ફર્સ્ટ ઇઝ અ પ્યોર કોન્સાયન્સ. તમારું અંતર ચોખ્ખું હોય કે મેં કોઈનું ખોટું નથી કર્યું.
And second is a selfless act done during the day. દિવસમાં એક નિસ્વાર્થ ભાવે નાની પણ ક્રિયા કરી હોય અને છેવટે ક્રિયા કરવાની તક ના મળે તો મનમાં તો બોલી શકો ને કે આ ભગવાન બિચારા ગરીબ માણસ એમ કંઈક સારું કરે, એટલું બોલો તો ખરા. લેટ ધ વેવ્સ ગો, લેટ ધ વાઇબ્સ ગો. Thousands of such positive vibes can generate actual and real ground action. આટલા બધા હજારો વેવ્સ પોઝિટિવ ભેગા થાય એટલે ગ્રાઉન્ડ એક્શન જનરેટ થાય. તો એ આપણા સત્શાસ્ત્રોની વાત છે. અને મહાપુરુષો પે કહ્યું એમ એમના જીવનની આ વાત છે કે સેવા કરવી, માનવતા રાખવી અને માર્ગે ચાલ્યા. સરદાર વલ્લભભાઈ પટેલ બહુ નાના હતા ને, એમને એક મિત્ર, બંને સ્કૂલે સાથે જાય. જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં હતા ત્યારની વાત કરી. એમનો મિત્ર બીમાર પડે, એને નિમોનિયા થયો. સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલને છતાં પહેલા એના ઘરે જાય, સ્કૂલમાંથી પાછા બી એના ઘરે જાય અને એની બાજુમાં બેસીને એનું શરીર દુખતું હોય તો શરીર દબાવે. અને 1 મહિના સુધી સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના પોકેટ એક્સપેન્સમાંથી એના ફ્રેન્ડના નિમોનિયાની દવા લઈ આવે. ગ્રેટ મેન હેવ ગ્રેટનેસ ફ્રોમ બર્થ. મહાન વ્યક્તિઓને મહાનતા જીવનમાં નાનપણથી હોય છે. થોડી શીખાતી હોય છે 30-40%, બાકી 60-70% તો જન્મજાત હોવું જ જોઈએ, બાકી આવે નહીં. There is nothing in the foundation. You can't be there. તો જો એમની આવી ભાવના, તમે નામ સાંભળ્યું હશે, બહુ જ મોટા શિક્ષણવિદ અને બહુ જ મોટા સમાજ સેવક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળના હતા. બહુ મોટા સોશિયલ રિફોર્મર હતા, જેમણે વિડો રિમેરેજની વાત કરી, જેમણે ડાવરી કાઢી નાખવાની વાત કરી, જેમણે ગર્લ્સ એજ્યુકેશન માટે રૂરલ બેંગાલમાં બહુ કામ કર્યું. આજથી 100-125 વર્ષ પહેલા ઇંગ્લેન્ડ ભણવા માટે ગયા અને એક જગ્યાએ પ્રવચન કરવા જવાના હતા અને હોલમાં પાસે એન્ટર થાય તો બધા હોલની બહાર ઉભા હતા. એમને આશ્ચર્ય થયું, કેમ બધા હોલની બહાર ઉભા છે? એટલે એમને ખબર પડી કે આપણો આગલો જે પ્રોગ્રામ હતો ને, એ પ્રોગ્રામમાં બધા જે ખાધું પીધું છે ને બધું આમ સીટ પર એમને પડ્યું છે. એટલે બધા રાહ જોવે છે કે ભાઈ સ્ટાફ, જે કર્મચારી વર્ગ હોય ઓડિટોરિયમનો, એ લોકો બધા સાફ સૂફ કરી લે પછી આપણે અંદર જઈએ. એ જાતે જ અંદર જઈને સાફ સૂફ કરવા માંડ્યા. એટલે બધાએ પૂછ્યું કે તમે કોણ છો? તો કે હું ઈશ્વરચંદ્ર વિદ્યા. તમારું તો આજે પ્રવચન છે કે અમે બધા સાંભળવા આવ્યા છે. તો કે આપણે પછી કાર્યક્રમ ચાલુ કરશું. ભલે સાફ તો કરી નાખે, હવે એને ચાલુ કરી દે એટલે બધા ચાલુ કરી દેવાનું હોય. આ તો મેં તમને 1-2 પ્રસંગ કીધા. સરદાર વલ્લભભાઈ પટેલ કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, પ્રમુખ સ્વામી મહારાજ ગુરુ પદે હતા ત્યારે આઈ એમ ટોકિંગ ઓફ ધ યર લાઈક ઇન ધ અર્લી 80s, 82, 83 ની વાત હશે. પ્રમુખ સ્વામી મહારાજ ગામડામાં વિચરણ કરતા હતા. એક જગ્યાએ કોઈ હરિભક્તના ગરીબનો ઉતારો હતો, ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ ટોયલેટ માટે અંદર ગયા. ત્યાં જોયું કે ટોયલેટમાં બેઠા હતા પ્રમુખ સ્વામી મહારાજ, તો આજુબાજુની વોલની જે પેલી ટાઇલ્સ હતી એ બધી પીળી પડી ગયેલી, ક્યાંથી ધોઈ નહીં. તો પ્રમુખ સ્વામી મહારાજ જાતે સ્ક્રબિંગ ચાલુ કરી દીધું. કોઈ હરિભક્તના ઘરનું ટોયલેટ, હા, તો એટેન્ડન્ટ સેન્ટ રાહ જોવે કે ભાઈ પ્રમુખ સ્વામી મહારાજ બહાર આવે તો પછી એમને હસ્ત પ્રક્ષાલન બધું કરાવી શકે. અંદરથી સ્ક્રબિંગનો અવાજ આવે. પછી બહાર આવ્યા પ્રમુખ સ્વામી પૂછ્યું, સ્વામી શું કરતા? સ્વામી કે કાંઈ નહીં. પછી અંદર જોયું તો બધી આખી ટોયલેટ પ્રમુખ સ્વામી મહારાજ જાતે સાફ કરી નાખી. એઝ ધ ગુરુ ઓફ BAPS, લાખો લોકોના ગુરુ. તો સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હોય, પ્રમુખ સ્વામી મહારાજ, આવા મહાન પુરુષોના જીવનમાં સેવા ભાવના છે, માનવતાની ભાવના છે, મદદ કરવાની ભાવના છે. એટલે સેવાની ભાવના, માનવતાની ભાવના, મદદ કરવાની ભાવના જે આપણા દરેકના હૃદયમાં છે, પણ થોડી જાગૃત કરવી પડે. પણ તમે એવા વિચાર કરો બધા ખોટા જ છે, બધા સ્વાર્થી જ છે, બધા નકામત ભેગા થયા છે અને એવા 1-2 ચાર અનુભવે થાય તો પછી સેવાની ભાવના દબાઈ જાય. સેવાની ભાવના દબાઈ જાય. જમાના પ્રમાણે, કળિયુગ પ્રમાણે, 21મી સદી પ્રમાણે કદાચ એવા થોડાક તમને અનુભવે થયા હોય, પણ that doesn't mean that there are no good people. That doesn't mean that there are no needy people. That doesn't mean that there are no people who really need help from you. હા કે ના? એવા લોકો પણ સમાજની વચ્ચે છે. એટલે સેવાની ભાવના હંમેશા રાખે. 1987ની સાલમાં જ્યારે ગુજરાતમાં કારવો દુકાળ પડેલો, પ્રમુખ સ્વામી મહારાજે એ વખતે 4 કેટલ કેમ્પ, હું 87ની વાત કરું છું, આજથી 34 વર્ષ પહેલાની, 4 કેટલ કેમ્પ રાખ્યા અને 12,000 ઢોરને રાખેલા. પ્રમુખ સ્વામી મહારાજ એમને બધા સંતોને બધી જ મંદિરની પ્રવૃત્તિ ઓછી કરાવી અને કહ્યું કે અત્યારે મૂંગા પશુઓની સેવા એ જ ભગવાનની ભક્તિ, એમને સ્લોગન આપી. અને બધા સંતોને
પશુઓની સેવામાં લગાડી દીધા. પછી પ્રોજેક્ટ એમાંથી બીજો પ્રોજેક્ટ ખોલ્યો કે જે બધા ઢોરના રાખીવાળો તે ઢોરના માલિકો બધા ત્યાં આવે, એને વ્યસન હોય તો તમારે એને વ્યસન છોડાવો. પછી ત્રીજો પ્રોજેક્ટ ઓપન કર્યો કે લોકો ભણેલા ના હોય તે લોકોને લખતા વાંચતા શીખવાનો. એટલે અમારે કેટલ કેમ્પ, વ્યસન મુક્તિ અને લિટરેસી કેમ્પે ત્રણેય પેનલ થતા હતા. સેવાની ભાવ 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો. 26મી જાન્યુઆરી સવારે 8:45 વાગે પ્રમુખ સ્વામી મહારાજે તરત ભુજ સ્વામિનારાયણ મંદિરે ફોન કર્યો કે આપણું મંદિર ઊભું છે કે પડી ગયું. પહેલો પ્રશ્ન એ પૂછવાનો તો કે સ્વામી એ તો ઊભું છે, હજી ભગવાનની કૃપાથી ઊભું હતું, બાકી તો પડી જાય. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું તાત્કાલિક રસોડું ચાલુ કરો. હમણાં 3 કલાક પછી બપોરે 12 વાગે લોકોને ભૂખ લાગશે, લોકો જશે ક્યાં? આખા ઘર પડી ગયા. અને સંતોને કાર્યકર્તાઓ પાસે રસોડું ચાલુ કરાવ્યું અને પહેલે જ દિવસે બપોરે 12 વાગે 17,000 લોકો જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજને રિપોર્ટ આપવામાં આવ્યો, સ્વામી કે રસોડું ચાલુ રાખો, હું મદદ મોકલું છું. અને 4 જ દિવસ પછી 30મી જાન્યુઆરીએ પ્રમુખ સ્વામી મહારાજે મુન્દ્રા પોર્ટ ઉપર 800 ટનનું જહાજ ખાદ્ય સામગ્રીનું, જીવન જરૂરિયાત વસ્તુનું મૂકી દીધું. અને અમે લોકો ત્યાં સેવામાં હતા. હું તો પ્રત્યક્ષ સાક્ષી છું આ બધી સેવાનો. અમે સંતો અને કાર્યકર્તાઓએ ફક્ત 10 જ દિવસમાં કચ્છના 509 ગામોમાંનું વિતરણ કરે. અને પછી રિહેબિલિટેશન પ્રોજેક્ટ ચાલુ થયો. રિહાબ પ્રોજેક્ટ એમાં પ્રમુખ સ્વામી મહારાજે 15 ગામ દત્તક લીધા, 3400 ઘર બાંધી આપ્યા. એ વખતે ગવર્મેન્ટની સ્કીમ હતી. સ્કીમ 1માં 50% ગવર્મેન્ટ આપે ઇનાન્સ અને 50% સંસ્થાએ કરવાનું. આપણી સંસ્થા 15 ગામ માટે એમાં જોડાઈ. અને પહેલું ગામ કચ્છમાં છે ઉખડમોરા, જેનું નામ આજે યજ્ઞપુરુષ નગર છે. એ ગામ અમે આખું તૈયાર કર્યું, લગભગ 100-125 જેટલા ઘર. તે વખતે એશિયન ડેવલપમેન્ટ બેંકના ચેરમેન મિસ્ટર ટી ચીનો જાપાનીઝ હતા. એ ગવર્મેન્ટ ઓફ ગુજરાતને મળે એ વખતે આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા, એમને મળ્યા કે અમારે એડીબી એશિયન ડેવલપમેન્ટ બેંકને આમાં જોડાવું છે આ પ્રોજેક્ટમાં, તો તમે રિહેબિલિટેશનમાં ઘર ક્યાં મકાન બાંધો છો? કે જો બીએપીએસસી સાથે ગવર્મેન્ટ બાંધે છે, તમે જોઈ આવો. જોવા માટે આવેલા હવે સંતો એમને બધા ઘર મકાનો બાંધેલા દેખાડ્યા. આ તો જાપાનીઝ હતા, 75 વર્ષના હતા, એટલે અનુભવી હતા, જમાનો જોયેલો હતો. એને ખબર હોય કે પુનર્વસનમાં કેવા ઢીલા કામ કરતા હોય. પહેલા જ વરસાદમાં છતમાંથી પાણી ટપકે. 8-10 મહિના થાય એટલે પેલા દિવાલ ઉપર પોપડીઓ બધી ઉખાડવા માંડે. થાય છે ને એવું. આ કમર્શિયલ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ આપે છે એમાં 2 દિવાલના બહારની દિવાલ દેખાય, અંદર લાકડું નથી હોતું. એ વિડીયો નથી પડતી બધી. તો રિયમ્બરમાં તો આવું જોઈએ ને. એમણે આવીને પહેલું કામ કર્યું કે બારી ખોલી અને બારી 2 વખત પછાડી કે હિન્જીસમાંથી જુદી પડે છે કે નહીં ચેક કરવા, પણ પડી નહીં. પછી ઉતરતી વખતે 3 દાદરા હતા, એટલે એ દાદરાના ધાર ઉપર પોતાના બૂટ પછાડ્યા કે ધાર તૂટે છે કે નહીં દાદરાની. દાદરાની ધાર ના તૂટી અને હિન્જીસમાંથી બારી નીકળી ના ગઈ. એટલે અમારી તરફ જોઈ કે વર્ક ઇઝ જાપાનીઝ ક્વોલિટી. આ વર્ક અને કે યુ કેન કોલ યોર ચીફ મિનિસ્ટર and ADB will join with the government of Gujarat for this rehabilitation project. એટલે સેવાની ભાવના, પણ સેવા આવી રીતે કરવાની. બે કાળજીથી નહીં, માખી આવી ગયો એટલે કરવાની એવું નહીં. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં નાનામાં નાનું કામ કર્યું ને, એ લૌકિક દ્રષ્ટિએ ખાલી પરફેક્શનથી નહીં, પણ દિલથી સામેવાળાને મદદ કરવાની ભાવનાથી કર્યું. આ રીતે આપણે માનવતા રાખવાની. સેવા તો કરીએ, પણ ભાવના હૃદયથી એ માણસ સુખી થાય, એનો ઉત્કર્ષ થાય, એના મદદથી જીવનમાં લાભ થાય, એવી ભાવનાથી આપવા. તો ત્યાં અમે રિહેબિલિટેશન પ્રોજેક્ટ, ઇનિશિયલી રિલીફ પ્રોજેક્ટમાં આખી હેલ્પ કિટ બનાવેલી. એમાં 4 જણાનું ફેમિલી હોય તો એને 8-10 દિવસ ચાલે એટલું રાશન હતું, બ્લેન્કેટ હતો, હસબન્ડ વાઈફ, પછી એમને એક દીકરા દીકરીઓ તેની માટેના 1 કે 2 જોડી કપડાં, આખી રિલીફ કિટ બનાવેલ. તે વખતે ત્યાં ઇઝરાયલથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ આવેલી. ઇઝરાયલ આર્મીની ટીમ હતી, 167 મેમ્બર્સ. એ લોકો મોબાઈલ આઈસીયુ લઈ ગયા ત્યાં કચ્છમાં, ભુજમાં શાસ્ત્રી મેદાન ઉપર મોબાઈલ આઈસીયુ ઊભું કર્યું. તો અમે બધા જોવા ગયા, કાંઈ જિંદગીમાં પહેલી વાર મોબાઈલ આઈસીયુ જોયું અમે 2001ની સાલમાં. ત્યારે અમને ખબર પડી કે આઈસીયુ પર મોબાઈલ હોઈ શકે. That was 2001. એટલે ધીસ ઇઝ ફ્રેન્કલી, હું અત્યારે કબૂલ કરું છું કે વી એકચ્યુઅલી લિટરલી મેન્ટ તે જોઈએ તો ખરા મોબાઈલ આઈસીયુ કેવું હોય. સેટઅપ કરેલું ઇઝરાયલ આર્મીએ કચ્છમાં. સર્જરી કરતા હતા. તો
તો એના એ 167 સ્ટ્રોંગ ઇઝરાયલ આર્મીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, એ લોકોને તો છેલ્લા 10-15 વર્ષો અનુભવ આવા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સામેથી મદદ કરવા છે. રિઝલ્ટ ગવર્મેન્ટ એ લોકોને મોકલતી હતી, સ્થાનિક ગવર્મેન્ટ પાસેથી કોઈ ખર્ચો પણ ના લે. તો એના મિસ્ટર શોલોમ એ મુખ્ય હતા. તે બધા કેમ્પમાં ફરતા હતા કે બીજી બધી સંસ્થાઓ શું કામ કરે છે. એટલે આપણા કેમ્પ પર આવ્યા BAPS. ત્યાં એમને હોટ મિલ્સ બધું સર્વિંગ જોયું. તો કે તમે લોકો હોટ મિલ્સ આપો છો? અમે કીધું હા. કેટલા જણા રહે? મેં કીધું લાઈક બ્રેકફાસ્ટ ઇઝ 10,000, લંચ ઇઝ 15,000, 17,000. ત્યાં એમની આંખો ફરવા માંડી, ગોળ ગોળ થવા માંડી આમ. મેં કીધું ડિનર ઇઝ લાઈક 12,000, 15,000. That means 35,000 people, hot meals every day. મેં કીધું યસ, શો મી યોર કિચન. પછી પાછળનું કિચન હતું એ બધું બતાડ્યું. એમને એમના સાથી મિત્રોને કીધું કે આપણે ઇઝરાયલ ગવર્મેન્ટના આર્મીમાં આટલો બધો બ્રેન સ્ટોર્મિંગ સેશન કર્યું છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વખતે આપણે શું કરી શકીએ રિલીફ એક્ટિવિટીમાં. વાય ડિડ વી ગેટ ધી આઈડિયા ઓફ સર્વિંગ હોટ મીલ્સ ટુ પીપલ? આપણને કેવો વિચાર નથી આવ્યો? અને આમાં જો એટલો બધો કે મેન ફોર્સ જોતો નથી, હા ડેડિકેશન જોઈએ. પછી કે અમને પૂછ્યું કે વોટ ડઝ ડુ? એટલે અમે કીધું અમે આ રિલીફ કિટ બનાવી. તો કે કેન આઈ સી? મેં કહો જો. પછી કે કેન આઈ સી ધી આઇટમ્સ ઇન્ડિવિજ્યુઅલ? બધી કે જુદી કાઢી જોઈ શકું? મેં કહો જો. તો અંદર બધું બહાર કાઢ્યું ને એમાં હેર ઓઇલ નીકળ્યું, કોમ્બ નીકળ્યો, નેલ કટર નીકળ્યું. તો મિસ્ટર સૌરભ તો આશ્ચર્ય પામ્યા કે આવું બધું રિલીફ કિટમાં હોય ને. રિલીફ કિટમાં તો અનાજ ને કપડાં જ હોય, કે આ બધું તમે કેમ મૂક્યું? એટલે અમે કીધું અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એમની ઈચ્છા હતી એટલે મૂકીશ. પછી એમને પ્રસંગ કહો કે પ્રમુખ સ્વામી મહારાજ આખી કીટ બની એટલે ફોન ઉપર કહેવામાં આવ્યું કે આવી કીટ બની છે. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે અંદર હેર ઓઇલ મૂકો. કેમ? તો કે લોકો 5, 7, 10 દિવસ થઈ ગયા, નાયા ધોયા ના હોય, વાર જરા કડક થઈ ગયા, ખાલી તેલ નાખીને પણ ઓળે ને તો એને થોડું ફ્રેશનેસ લાગે, વાર સોંગ સાઈડ તો એટલે કાસ્કો પણ મૂકો. પછી પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અંદર એક નેલ કટર મૂકો. તો અમે કહ્યું કે સ્વામી નેલ કટરની તો કોઈ રિલીફ કિટમાં જરૂર ના હો. સ્વામી કે લોકોના નખ વધી ગયા, 5, 7, 10 દિવસ થઈ ગયા, નખ વધી ગયા. અમે સંતો કીધું સ્વામી એ તો લોકો બધા રૂરલ એરિયામાં રહે છે, લોકો ભગવાને આપણું નેચરલ નેલ કટર વાપરો. હવે સ્વામી કે ના મૂકો. એ મૂક્યું. પછી અમને એમ થયું કે જો જ્યાં ફોન જરા લાંબો ચાલશે તો આ કીટ ડબલ થઈ જશે, એટલે જરા બીજા ટ્રેક ઉપર ડાયવર્ટ કરીને હવે ફોન પછી ઓફ કરી દીધો, કારણ નહીં તો કીટ ડબલ થઈ જાય. મિસ્ટર શોલોમ આશ્ચર્ય પામી ગયા, સ્થિર થઈ ગયા, બોલી ના શક્યા. પછી અમને પૂછ્યું કેન આઈ સી હિઝ પિક્ચર? એટલે મેં પ્રમુખ સ્વામી મારો ફોટોગ્રાફ દેખાડ્યો. એ જોઈને એક વાક્ય બોલેલા, જે રીતે હવે આપણે માનવ સેવા કરવાની હોય, મેં કહ્યું એમ આપણા બ્લડમાં છે, આપણે કરીએ પણ છે, પણ હવે કયા ભાવથી કરવાની, જેથી આપણને અને સામેવાળાને, કરનાર અને લાભાર્થી બંનેને પૂર્ણ રીતે લાભ અને આનંદ અને સંતોષ થાય, ત્રણેય વસ્તુ. મિસ્ટર શોલોમે કહ્યું કે અમને એવો વિચાર હેર ઓઇલ, કોમ્બ અને નેલ કટરનો આવ્યો નથી, અને પ્રમુખ સ્વામી મહારાજને આવ્યો. એનું કારણ પછી અદ્ભુત વાક્ય બોલ્યા. ના આમ કોટિંગ હિમ નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ પણ લેટર ટુ લેટર. મિસ્ટર શોલોમ બોલ્યા કે એમને વિચાર આવ્યો અને અમને ના આવ્યો એનું કારણ વી વર્ક ફ્રોમ ધ હેડ, હી હેલ્પ્સ ઓફ ધ હાર્ટ. અમે બુદ્ધિથી કામ કરીએ છીએ, અમે એમ સમજીએ છીએ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ એક કામ છે. એને મદદની ભાવનાથી નથી જોતા અમે. જો આખો એટીટ્યુડમાં ફેર પડી જાય. હ્યુમેનિટીમાં એટીટ્યુડ, હ્યુમેનિટી એ કામ નથી, એ મદદ છે, એ સેવા છે, એ ભાવ. પછી હસતા હસતા લૌકિક રીતે તો માણસના મનમાં ઘણા બધા વિચાર આવતા. એટલે મિસ્ટર શોલોમે બીજો પ્રશ્ન પૂછ્યો કે ફ્રોમ વિચ યુનિવર્સિટી પ્રમુખ સ્વામી હેઝ ડન હિઝ MBA? કારણ કે લોકોને એવું છે કે MBA થયો તો જ આવા સારા સારા વિચાર આવે. મેં કીધું ઇઝ જસ્ટ 5th સ્ટાન્ડર્ડ પાસ. વોટ આર યુ ટોકિંગ? મેં કહ્યું યસ. એને એમ કે MBA થયો તો જ આવા વિચાર આવે, મને બધું આવડે તો જ આ બધું આવડે ને. તો જો આપણે સેવા કરીએ છીએ પણ સેવા પાછળની આપણી ભાવના આવી હોય, મદદની ભાવના, નિસ્વાર્થ ભાવ, સામેવાળાને લાભ થાય, આનંદ થાય, સંતોષ થાય. અને પછી જ્યારે રિહેબિલિટેશન કરવાનું હતું ત્યારે બધા અમારા એન્જિનિયર્સે પ્લાન ડિઝાઇન કરે કે હવે આ ગામ આપણે આખું રીહેબ કરીએ છીએ તો આપણે સોસાયટીઝ બનાવીએ. પ્રમુખ સ્વામી મહારાજ પાસે અમારા પૂજ્ય અક્ષય મુનિ સ્વામીને અમારા એન્જિનિયર્સે પ્લાન મૂક્યો. 3 જ મિનિટમાં પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે આ પ્લાન નહીં ચાલે. અમારે એન્જિનિયર્સે કીધું સ્વામી કેસ આ તો સરસ અમને મોડર્ન સોસાયટીઝ બનાવે છે. સ્વામી કે તમે સમજો, ગામડાના લોકોને સોસાયટીમાં રહેવું ગમે નહીં, ફાવે નહીં. એને પોતાના ઘરનો દરવાજો ખોલે ને સામે એના 8-10 ઘરના દરવાજા દેખાવા જોઈએ.
વચ્ચે એક ચોક હોવો જોઈએ, ક્યાં મોટો વડલો હોવો જોઈએ, પુરુષોના સમયે બેસીને વાતો કરે, લેડીઝના સમયે બેસીને વાતો કરે. એ લોકોને કોમ્યુનિટી લિવિંગ હોય છે. આપણી જેમ ખબર ના હોય, આપણે તો પેલા લિફ્ટમાં આપણા રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં 6 મહિનાથી કોઈક માણસ ભેગો થાય ત્યાં ડાઉટ છે, કારણ આપણા બિલ્ડિંગમાં રહેવા લાગે, બાકી આ તો બધો ભેગો ના 6 મહિને ખબર પડે કે આટલું બધું ભટકાય છે લિફ્ટમાં, એટલા રહેતો લાગે છે આપણા બિલ્ડિંગમાં. હાઈ રાઇઝમાં મુંબઈમાં તો ગુરુ થવાની શક્યતા હોય. What I mean to say કે એ આવી રીતે આપણને આશ્ચર્ય લાગે કે પ્રમુખ સાંઈ મહારાજની આવી હૃદયની ભાવના. પ્રમુખ સાંઈ મહારાજ કીધું ના ક્લસ્ટર્સ બનાવો. ખૂબ આર્ગ્યુમેન્ટ કરી અમારા એન્જિનિયર્સે, અને બરોબર મીટિંગ તો મીટિંગ જ છે, દરેક પોતાના વિચારો રજૂ કરે ને એની પાછળનું નથી કે રજૂ કરે, તો જ મિટિંગમાંથી એક હેલ્ધી ડિસિઝન બહાર આવે. પ્રમુખ સાંઈ મહારાજ કીધું ના ક્લસ્ટર. કેમ? પ્રમુખ સાંઈ મહારાજ એમના જીવનમાં દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં ફરેલા છે, એટલે હી નોઝ વોટ ઇઝ ધેટ કલ્ચર. અને ખરેખર ક્લસ્ટર્સ બનાવ્યા. પાછું પ્રમુખ સાંઈ મહારાજ આઈડિયા હતો કે હેલ્થ અને હાઇજીન, એટલે બધા કોઈ પોતાના ઘર પાસે ઢોર બાંધે નહીં, કારણ કે તો ઢોરની ગંધ અને પેલોનો પેશાબ ને આ તેને છાણ. સ્વામી દામની બહાર એક કોમન ગૌશાળા બનાવો, બધાએ ત્યાં ઢોર બાંધી દેવાના, અને રાત્રે ઘરે આવવાનું, સાંજે ઢોર ચરાવીને પાછા સવારે ત્યાંથી ઢોર પિકઅપ કરીને ચરાવવા લઈ જવાના. આ વિચાર, આ કોન્સેપ્ટ પછી એ પ્રમાણે કર્યું, બધાને ખૂબ ગમ્યું, બધા પ્રેમથી રહ્યા. અને ખરેખર પ્રમુખ સાંઈ મહારાજનો વિચાર સાચો હતો ક્યારે પતે કે આપણા ઉખડપોરા ગામમાં એની બાજુમાં જ એક બહુ જ સારી હિન્દુ ધર્મ સંસ્થાએ પણ ખૂબ સુંદર કામ કર્યું છે, પણ એ લોકો સોસાયટીઝ બનાવી, તો આજે 2021 તો 20 વર્ષ પછી પણ આખું ગામ ખાલી છે, કોઈ રહેવા નથી. બાજુમાં ચોક પેલી પડતર જગ્યામાં લોકોએ પાછા બધા ઝૂંપડા બાંધી દીધા કે અમારે તો આ ગોળમાં જ રહેવું પડે. એટલે જો તમે જ્યારે સેવા કરો છો પણ સેવા પાછળની તમારી સાચી ભાવના હોય ને, તો તમે એ સેવા એવી રીતે કરો કે સામેવાળા વ્યક્તિને મદદ થાય, એ વ્યક્તિને સંતોષ થાય, એ વ્યક્તિને આનંદ આવે. એવી રીતે સેવા કરો. હવે એક બીજો દ્રષ્ટિકોણ, સેવા કરવામાં સૌથી વધારે શું નડે? ઈગો અને સ્ટેટસ. પૃથ્વી પર પ્રોબ્લેમ માત્રનું મુખ્ય કારણ આઈ એમ સમથિંગ. અમે હમણાં અંદર બેઠા ત્યારે પાછળ વાત કરતી હતી, આપણી હેસિયત શું? યસ્ટરડે યુ આર અ clot of blood and tomorrow you are going to be a particle of dust. માતાના ગર્ભમાં આપણે હતા ત્યારે લોહીનું ટીપું હતા, અને કાલ સવારે સળગાવી દે આપણને મૃત્યુ પછી રાખ ઉડી જાય એટલે પાર્ટિકલ ઓફ ડસ્ટ. શું તો આપણી હેસિયત છે? એમાં શું આપણે અભિમાન રાખવાનું કે હું આટલો ભણેલો છું, મારામાં ટેલેન્ટ છે, આઈ હેવ ધીસ એક્સપિરિયન્સ, આઈ હેવ ડન ધીસ પ્રોજેક્ટ, ધીસ ઇઝ માય અચીવમેન્ટ. તમે જે દિવસે મનમાં વિચારો, ભલે બોલો તો ભયંકર કહેવાય, પણ ખાલી વિચારો કે ધીસ ઇઝ માય અચીવમેન્ટ, on that day you cease to be a human being. એનો આનંદ લેવો હોય તો લઈ લેવાનો, પણ ઇગોઇસ્ટિક બિહેવિયર, એટીટ્યુડ અને માની તો બહાર ન જ આવી જોઈએ.